સહુ શુભમતી કહું ત્યાર પછીની વાત। બહુ નામી મહારાજની જે રહ્યા છે વનમાં રાત। વેરણ રજની વહી ગઈ થયું સુંદર સારું સવાર। ઉત્તર દિશને ઉપર્યા થયા ચાલવા પોતે તૈયાર। હિમાચલ જોવા હામ છે જાજુ હેત છે જોવા જાડ। ઘણાક દાડા ચાલતા આવ્યો પ્રથમ કાળો પહાડ। પ્રૌઢ પહાડ જાડયતી જ્યાં પશુનો નહીં પાર। મનુષ્ય જાતિ મળે નહીં પોત્યા પોતે વાન મોજાર। જોઈ કાળાગીરીની તડાટી વન સઘન ને ઘણી ઘાટી। જ્યાં ન પડે સૂર્યપ્રકાશ ત્યાં કીધો પોતે જઈ વાસ। જ્યાં પહાડ પ્રૌઢ પ્રચંડ વૃક્ષ કરે છે વાતો બ્રહ્માંડ। તેના પુષ્પ પત્ર મૂળ કંદ જે હજામે તે પામે આનંદ। અતિ રસાળ કોમળ ફળ વહે નદીએ નિર્મળ જળ। ત્યાં પશુ ને પક્ષી અપાર ફરે હંમેશા વન મોજાર। સિંહ વ્યાઘ્ર વરાહ મહિષુ પાડે ગજ ગેંડા બહુ ચીસુ। રીછ બીછ સામ સામા હુકે માહી કેસરી સિંહ તાડુકે। સુરા ગાયું ને રોજડા ઘણા ફરે ટોળા સેમર શ્યાળ તણા। વરુ વાનર ને રૂરુ રમે કસ્તુરિયા મૃગ કઈ ભમે। મનુષ્ય માત્ર મળે નહીં જેમાં ફરે પોતે એકાએક તેમાં। કઠણ ભૂમિ ને કાંકરાયતી કરે કોમળ ચરણે ત્યાં ગતિ। કાંટા ફ્રંગટામાં નિત્ય ફરે ભૂત પ્રેત દૈત્યથી ન ડરે। આત્મદ્રષ્ટિને ધીરજ અતિ મોટી દશા કુશાગ્ર છે મતી। દર્પ રહિત બહુ દયાળ ફરે વને ધર્મ પ્રતિપાળ। ફળ ફૂલ જે મળે તે જમે નહીં તો જડપાને દિન નિગમે। કંદ મૂળ મળે કોઈ ધન હરી હરીને કરે ભોજન। નથી સોને સાંભળતું ઘર વાલું લાગે છે વન સુંદર। ભરતજીનું આખ્યાન છે મુખે તેણે અસંગી રહે છે સુખે। એવા થકા જોતા જોતા વન ચાલ્યા પુલ આશ્રમે જીવન। તપ કરવા છે ઈશક તને ત્યાગ વૈરાગ્ય વાલો છે મને। ચાલતા ચાલતા ભૂલ્યા વાટ મેલી માર્ગ ચાલ્યા ઉવાટ। દિશ બાંધીને ચાલ્યા દયાળ મૂકી નિજ શરીર સંભાળ। 3 દિવસ વહી ગયા ત્યાંય જળ ફળ મળ્યું નહીં કાંઈ। ચોથે દિવસે ચેતન રહ્યું પૃથ્વીએ પિંડ પડી ગયું। રહી મૂર્છા ઘડી બે વાર પછી ઉઠ્યા પ્રાણ આધાર। જોયું પછી ચારે કોરે જ્યારે દીઠી નદી દૂર થકી ત્યારે। પછી ધીરે ધીરે ગયા ત્યાં જઈ પોતે નાયા નિરમાયા। પૂજા કરીને પીધું છે નીર પ્યાસ ગઈ થઈ પછી ધીર। વળ તો ત્યાં એક દીઠો વડ પોતે બેઠા જઈ તેને થડ। ત્યાં તો અસ્ત પામ્યો છે ધન ત્યારે કર્યું ત્યાં સંધ્યા વંદન। કર્યો નારાયણ વર્મ જાપ પછી સમર્યા હનુમાન આપ। ત્યારે બટુ વેશે બળવંત આવી બેઠા વડે હનુમંત। તે હનિશી જન્માષ્ટમી તણી રાત આગલી અંધારી ઘણી। દિશે વન ભૂંડું ભયંકાર પાસે વાઘ કરે છે હુંકાર। પાડે કપીચી સુતિયા કાળી નાચે વૈતાળ ને ત્યાં વૈતાળી। થઈ રહ્યો વને હોકાર બોલે ટીડળા તમરા તાર। ગાજે મેઘને નદી ઘૂઘવે માથે વીજળી વેરણ્ય ખવે। ભૂત પ્રેત ધનુજને દૈત્ય યક્ષ રાક્ષસ રાક્ષસી સહિત। ફરે પાપી એવા આસપાસે તે દેખાય દામિની ઉજાસે। તેથી હરી બીતા નથી મને અચળ છે કૃષ્ણને ભજને। ત્યાં તો આવ્યો એક ભૈરવા ભૂત પિશાચ સાથે છે સર્વ। ડાકણી શાકણી પિશાચણી ભેડી ભૈરવી લાવ્યો છે ખણી। રક્તલોચન હાથે ત્રિશૂળ ભૂંડું રૂપ છે પાપનું મૂળ। અતિ ઊંચો કાળો જાણું કાળ ફાટે મોઢે મોટો વિકરાળ। તીખી દાઢે ચાવી પશુ પંખી આવ્યો મનુષ્યનું માંસ ભરખી। ભેડી દેવી હજારો હજાર આવ્યો વડ નિકટ નિર્ધાર। આવી ખાર સમ શબ્દ કર્યો આખા અંગમાં રુધિરે ભર્યો। ભેડી ભૂતની સેના છે બહુ પશુ પંખી મારી લાવ્યા સહુ।
એ હવાડમાં છે એનો વાસ, ત્યાં જે આવે તે પામે નાશ. પોતે ગયો તો કરવા આહાર, આવી કર્યો શબ્દ ભયંકાર. તેણે ભાગી ગયા વન જંત, સુણી સામા થયા હનુમંત. કર્યો કપિતણો કિલકાર, સુણી ભાગિયા ભૂત અપાર. દશો દિશે શબ્દ રહ્યો છાઈ, જાગ્યા હરિ વિના નહીં કાઈ. ત્યારે ભૈરવ કોપીઓ બહુ, કહે આવો ભૂત પ્રેતો સહુ. આને ખાઈ જાઓ તત્કાળ, કરો બટુ ને બાળનો કાળ. પિયો લોહી રાક્ષસી આ બેનું, ખાઓ રાક્ષસો માંસ જ એનું. મારી ત્રિશૂળ ને કરો નાશ, એમ કહીને આવ્યો પ્રભુ પાસ. ભૂત પ્રેત ને આજ્ઞા આપી, મારી વાનર ને ખાઓ કાપી. ત્યારે ગર્જના કરી મહાવીરે, થયા પર્વત સમ શરીરે. પૂછે બાંધીને પાછળ લીધા, બહુ પગતણા પ્રહાર કીધા. તેણે પાપી પામ્યા દુખાયાથી, મૃત્યુ ભયથી ભાગ્યા કુમતી. પછી ભૈરવ ભૂતપતિ જાણી, મેલી માથામાં મુષ્ટિકા તાણી. તેણે ધડમાં ગરદન કર્યું, મુખ નાસામાં લોહી નિસર્યું. પડ્યો પૃથ્વીએ ચીતો પાટ, જેમાં પડે પહાડ કડેડાટ. પછી ભૈરવે વિચાર્યું એ હા, ફરી મારશે નહીં રહે દેહ. હવે જેમ તેમ કરી ભાગું, એવું પાપીને વસમું લાગું. એમાં કપી ભૈરવની લડાઈ, બેઠે જોયું બોલ્યા નહીં કાઈ. આપ ઐશ્વર્ય સંતાડી શ્યામ, કરાવ્યું પર બારું એ કામ. એમ કરતા રાત વહી ગઈ, જામીની પહોર પાછલી રહી. પછી અરુણોદય વેળા થઈ, નાયા પ્રભુજી નદીમાં જઈ. કરી સંધ્યાને આસને બેઠા, લાવ્યા હનુમાન ફળ મીઠા. જમ્યા ચોથે દિવસે જીવન, કહ્યું હનુમાન ધન્ય ધન્ય. તમે બહુ કરી રખવાળ, નહીં તો આજ આવ્યો તો કાળ. હવે જ્યારે સંભાળું તમને, ત્યારે સહાય કરજો અમને. ત્યારે હસી બોલ્યા હનુમાન, ધન્ય સમર્થ શ્રી ભગવાન. તમે કાળ તણા મહાકાળ, તેની હું શું કરું રખવાળ. પણ સંભાળજો સ્વામી તમે, થાશે સહાય તે કરશું અમે. એમ કહી ગયા હનુમાન, ચાલ્યા ઉત્તરમાં ભગવાન. પછી જીયા જીયા રાત્ય રહે, થઈ નિશંક નિર્ભય રહે. ફળ ફૂલ અન્ન પાન જેહ, અણ ઈચ્છે મળે જમે તેહ. એમ કરતા કેટલાક દન, કર્યો કાળો પહાડ ઉલ્લંઘન. આવ્યો આગળ શ્વેત શિખરી, તેને જોતા જોતા ચાલ્યા હરી. તે તો અડ્યો છે આકાશે જઈ, રૂપા જેવો જન જીયા નહીં. સપ્ત ધાતુની ખાણો છે જેમાં, મોટી મોટી ગુફાઓ છે તેમાં. દેવ તપસ્વીને રહેવા જેવો, દીઠો પર્વત સુંદર એવો. જોઈ એ અચળની તળાટી, ઘણા ઝાડ જાડી જીયા ઘાટી. રવિ શશી પ્રકાશન પડે, વાટ ઘાટ જીયા નવ્ય જડે. પૂર્વ પશ્ચિમ દિશન દિશે, વન સઘન વેલી અતિશે. એવા વિકટ વન મોજારા, તેમાં ભૂલા પડ્યા બ્રહ્મચાર. જેને દિશ વિના નહીં વાટ, ચાલ્યા ઉત્તરમાં વર્ણી રાટ. ત્યાં તો ગંગા આવી સુખધામ, પીધું જળ ત્યાં કર્યો વિશ્રામ. ત્યાં તો ગંગા આવી સુખધામ, પીધું જળ ત્યાં કર્યો વિશ્રામ. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये श्री हरिवन विचरण नामे 28मुं प्रकरणम् सहजानंद स्वामी महाराजनी जय। ત્યાર પછીની જે વાર્તા તમે સાંભળો સહુ સુજાણા. ત્યાગ વૈરાગ્ય જે નાથનો, તેના શિયા કરું વખાણા. ભૂલે પણ નિજ દેહને, માને નહીં કોઈ દાના. ઈશ્વર ઈચ્છાએ તન રહ્યું, પણ પોતે ન કર્યું જતાના. પછી પ્રભુજી બેઠા હતા ગહેરી ગંગાને તીરા. ત્યાંથી ઉઠી ઉતાર્યા જે હતું અથાહ નીરા. ઉત્તર દિશામાં ચાલવા અતિ અંતરમાં છે આનંદ. જર્ય નગને નિજારણે
ચાલ્યા ઘનશ્યામ સુખ કંદ ચાલ્યા ઉત્તર દિશે દયાળ નિધડક થઈ તત્કાળ મોટા મોટા પર્વત બે પાસે જાણું અદ્રી અડ્યા છે આકાશે સામ સામી ઝૂકી છે શિખર્યો બહુ બિયામણી ઘણી જર્યો ચાલે નિજરણે નિરઘાણા થાય ઘોષ અખંડ તે તણા જેમ પરસ્પર ઝૂક્યા પહાડ તેમ જકુંબી રહ્યા છે ઝાડ નમી રહ્યું કરાળ્યું કરાળ તેમાં ચાલ્યા જાય છે દયાળ સામી નદીએ ચાલ્યા છે શ્યામ જે કોઈ સર્વેના આત્મા રામ ત્યાં તો આડો આવ્યો છે અચળ આવે તેની ગુફામાંથી જળ વહે વેગમાં ધારા પ્રચંડ થાય ઘોષ તે હનો અખંડ ત્રણેય કોરે જવા નહીં જાગ્ય વળે કેમ જેને છે વૈરાગ્ય પછી બેઠા ત્યાં ઘનશ્યામ દિન અસ્ત પામ્યો એ હઠામ વડ તું જોયું પૂર્વે વિલોકી દીઠો પુરુષ ત્યાં એક લોકી તેણે વણ પૂછે કહી વાત ક્યાં જાવું છે હે જગતાત પછી હરી બોલિયા છે ત્યાંય મારે જાવું છે ઉત્તર માઈ પણ તમે કોણ છો દયાળ આવ્યા આણે સમે તત્કાળ ત્યારે તે કહે સુણો ભગવાન હિમાચળ હું મૂર્તિમાન એમ કહીને બતાવી વાટ ગરો ગુફામાં વરણી દાટ એમાં ચાલતા આવશે મગ એમ કહી ન દેખાણો નગ પછી ચાલ્યા એમાં અવિનાશ જેને નથી દેહનો અધ્યાસ પેઠા ઘોર અંધારી ગુફામાં આવતી જળ ધારાને સામા ચાલતા ચાલતા વિત્યો પહોર બીજાનું કેમ હૈયું રહે ઠોર માહી મોટા મોટા મણી ધારા કુર્મગ્ર ચલા કરી રહ્યા ઘર મીન મખર્યો દાદુર જેમાં નિશંક મને ચાલ્યા જાય તેમાં પછી પામી આએ હનો પાર નિસર્યા ઘોર ગુફાને બાર ત્યાં તો આવ્યો છે એક દ્રોહ ઊંડો અથાહ જંતુ સમૂહ વિદ્યા 3 દિવસ જો ત્યાંય ફળ ફૂલ મળ્યું નહીં કાંઈ ભૂખ્યા પડી રહ્યા ત્યાં રાત્ય શું કહું એ ધીરજની વાત સુતા નિશંક થઈ ગઈ રેણા જાગ્યા પ્રભાતે કમળ નેણા નહીં સંધ્યા કરી તે હવાર મળ્યા ફળ ફૂલ કર્યો આહાર પછી ચાલ્યા ત્યાંથી થોડું ઘણું મળ્યું એંધાણ માર્ગ તણું ત્યારે ચાલ્યા એ માર્ગ લઈ ત્યાં દિન વીતી ગયા કઈ પછી પુલહ બ્રહ્માના સુતન આવ્યું આશ્રમ તેનું પાવન અતિ ચમત્કારી છે એહ થાય સુખી સેવે જન જેહ તપ ફળ મળે ત્યાં તરત જ્યાં તપ કર્યું આગે ભરત મુમુક્ષુને છે સેવવા જેવું જ્યાં શ્રી કૃષ્ણને છે નિત્ય રહેવું ચક્ર નદી જ્યાં ચારે કોર નાયા છે તેમાં ધર્મ કિશોર કરી ક્રિયા ત્યાં પાઠ પૂજન કર્યું મુક્તનાથનું દર્શન પછી ભરતે કર્યું તપ જ્યાં પોતે પણ બેઠા જઈ ત્યાં તેની પેઠે આદર્યું છે તપ તેના જેવો કરે નિત્ય જપ જાણ્યું પામ્યા ભારત મૃગદેહ માટે પોતે રહે છે નિસ્પ્રેહ એમ સંગત જો જ્યારે બાર પછી અંતરે કર્યો વિચાર પુરંજનની કથા સંભાળી મૂક્યો બુદ્ધિનો સંગ વિસારી શુદ્ધ સ્વરૂપ આત્મા કહેવાય પોતાપણું માન્યું છે તે માય પછી ઉર્ધ્વ બાહુ કરી આપ કરે ગાયત્રીનો નિત્ય જાપ ધર્યું સૂર્ય નારાયણનું ધ્યાન ગંડકીમાં કરી નિત્ય સ્નાન મુક્તનાથ સેવા મન ગમે ફળ ફૂલ જે મળે તે જમે તેને જોઈ તપી ત્યાં રહેનાર વિસ્મય પામે મન મોજાર કહે આ તો પ્રહલાદ છે આપે કાં તો ધ્રુવને મૂક્યા ફરી બાપે કાં તો સ્વામી કાર્તિક કહીએ કાં તો સનત કુમાર લઈએ કાં તો સનકાદિક સુજાણ કાં તો દત્તાત્રેય પરમાણ રૂપુ કાં તો નારાયણ ઋષિ તે હવિના નહીં આ તપસી જોને કઠણ કરે તપ તને તો એ પડતા નથી મોળા મને જુઓ મુખ શોભા મુનિ ઇન્દ્ર જાણું પુરાણ માસીનો ચંદ્ર આવા બ્રહ્મ સૃષ્ટિમાં ન ભાળ્યા તે તો આજ નજરે નિહાળ્યા મોટું તપ મનુષ્ય ન થાય તે આદર્યું છે અતિ ઉછાય એને આગળ તપ આપણું થયું ખેલવણું બાળતણું દિશે બાળપણ મોટા બહુ જોઈ વિસ્મય પામ્યા છીએ સહુ
એમ માહો માહી કહે મુનિ, જોઈ તપ સાદેહ પ્રભુની. એવું તપ જોઈ બીજા જન, પ્રભુ દુખે દુખાણા છે મન. ભક્તિ ધર્મ દિવ્ય દેહ ધરી, રેજે પાસે દોય હેત કરી. અતિ કૃશ ઉભા એક પગે, નથી દેખી શકતા તે દ્રગે. જાણ્યું લડથડી પડશે નાથ, ખમ્મા ખમ્મા કહી દીએ હાથ. અતિ હેત છે હરીને માથે, તેણે દંપતિ રહે છે સાથે. દેહ દુર્બળ દેખ્યું ન જાય, રતિ રુધિર નહીં તન માયા. અંગો અંગની જે સર્વે નાડી, તે તો થઈ રહી છે ઉઘાડી. દિશે અસ્થિ આમિષન દિશે, ત્વચા ચોટી રહી છે તે વિશે. દેહ જોતા દેહ નવ્ય રહે, એમ જન જોઈ સહુ કહે. એવે શરીરે આદર્યું તપ, કરે છે મુખે ગાયત્રી જપ. તેમાં ધરે છે સૂર્યનું ધ્યાન, ભાવે કરી પોતે ભગવાન. કરે છે એવું તપ હંમેશા, દેવા તપસ્વીને ઉપદેશ. એમ તપ કર્યું માસ ચાર, સહી મેઘ તણી ઘણી ધાર. કરી તેમાં ઉપાસના ઘણી, તે તો સૂર્યનારાયણ તણી. એમ કરતા એકાદશી જેહ, આવી પ્રબોધની નામે દેહ. ત્યારે અતિ આનંદ વધારી, કર્યું જાગરણ જામીની સારી. ત્યારે સૂર્યનારાયણ ત્યાં, દીધું દર્શન એની સીમાય. અતિ સુંદર તન સ્વરૂપ, અંગો અંગે શોભા છે અનુપ. દોય કર કમળ છે હાથે, રંગ જડિત મુગટ માથે. કનક કડા છે કરમાં કાજુ, દોય ભુજાએ બાંધ્યા છે બાજુ. કાને કુંડળ શોભે છે સાર, તેજ તેજ તેજના અંબાર. હાસ્ય સહિત શોભે વદન, તેમાં કરુણાએ ભર્યા લોચન. એવા સૂર્ય દીધા દર્શન, અતિ આપે થઈને પ્રસન્ન. તેને દેખી ઉઠ્યા હરિ તરત, કર્યા ભક્તિએ સુદંડવત. થયા ગદગદ કંઠે વર્ણી, પ્રેમે ભૂલ્યા શુદ્ધ તન તણી. આંખે આસુરો વાંચિત તન, જોડી હાથ કરે છે સ્તવન. તમે તેજ પુંજ મારતંડ, નિજ તેજે પ્રકાશો બ્રહ્માંડ. ધરી કશ્યપ ઘેર અવતાર, એવા તમે તેને નમસ્કાર. તમારે ઉગવે કરી દયાળુ, થાય સર્વે જગત સુખાળું. તેમાં પાપી પીડાએ અપાર, એવા તમે તેને નમસ્કાર. તમારે ઉગવે કરી કહું, કરે કાળની ગણના સહુ. નિકર નોય કઈ નિર્ધાર, એવા તમે તેને નમસ્કાર. તમારે ઉગવે કરી આપ, સર્વે પ્રાણીના બાંધ્યા છે માપ. દેવ દાનવ ને નર નાર, એવા તમે તેને નમસ્કાર. તમે પ્રભુ પ્રગટ છો દેવ, સહુ જન જાણે છે એ ભેવ. નથી છાનો પ્રતાપ લગાર, એવા તમે તેને નમસ્કાર. એવી સ્તુતિ કરી જોડી કર, ત્યારે ભાવે બોલ્યા ભાસ્કર. માગો હરિ મું પાસેથી આજ, ત્યારે હરિ કહે માગું મહારાજ. કામ ક્રોધ દંભ લોભ મોહ, ઇન્દ્રિય ગુણ આદિ જે સમોહ. તેથી રક્ષા કરજો અમારી, જેણે રહીએ નૈષ્ઠિક બ્રહ્મચારી. વળી જ્યારે જ્યારે હું સંભાળું, ત્યારે દર્શન થાય તમારું. એ જ વર માગું છું તમથી, માઈક સુખ માગતો નથી. ત્યારે સૂર્ય કહે સુખદાયી, તમ વડે મારી છે મોટાઈ. આવો તેજ પ્રતાપ છે મારો, તે તો સર્વે જાણો છે તમારો. નથી સમર્થ તમથી અમે, પણ થાશે જે માગ્યું છે તમે. એમ હરિને આપી વરદાન, પોતે થયા પછી અંતર્ધાન. પછી તપ સમાપતિ કરી, એ ક્ષેત્ર વખાણે છે હરિ. રહ્યા ત્યાં દ્વાદશી નો દન, પછી કર્યું છે ચાલવા મન. એમ ચરિત્ર કરે બહુ નામી, જે કોઈ સર્વે ધામ ન થામી. જેની આજ્ઞામાં અજ ઈશ, વિષ્ણુ વિબુધ શારદા શેષ. જેની આજ્ઞામાં માયા કાળ, સર્વે લોક વળી લોકપાળ. જેની આજ્ઞામાં વાયુ વ્યોમ, વળી કહીએ તે જતોય ભૌમ. એહ સર્વેના નિયંતા સ્વામી, કરે એમ ચરિત્ર બહુ નામી. નર તન ધર્યું છે તે માટ, એમ વર્તે છે વર્ણી રાટ. નર તન ધર્યું છે તે માટ, એમ વર્તે છે વર્ણી રાટ. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये श्री हरि तपश्चर्या वर्णन नामे 29 प्रकरणम
સહજાનંદ સ્વામી મહારાજની જય. ત્યાર પછી કૃષ્ણદેવની કહું કથા અતિ રસાળ. ચંચળ થયા ચાલવા ઉત્તર દિશામાં દયાળ. નામી મસ્તક મુક્તનાથને પછી નામ્યું મુક્તને શીશ. પ્રભાતે ઉઠી પધાર્યા એહ આશ્રમથી જગદીશ. નગ નદીઓ તળાવ ત્યાં તરી ઉતર્યા તે પાર. મહાઅરણ્ય જ્યાં મનુષ્ય નહીં ચોપે ચાલ્યા તે હમોજાર. હિમાચલ ભણી ચાલિયા જોયા તેની તળાટીના વાના. ઝાડ પહાડ જોઈ પૃથ્વી જોયા વિવિધે વૃક્ષ સઘાના. ઝાડ પહાડ છે ઊંચા અપાર રે, જાણ્યું અડ્યા આકાશ મોજાર રે. સામ સામી શાખા સંકળાણી રે, એક બીજામાં ઘણી ઘૂંચાણી રે. વળી વિધે વિધે વેલી જે હરે, એક બીજામાં ઉજરી તે હરે. વન વેલી ઘૂંચાણી છે ઘાટી રે, જેને જોઈ છાતી જાય ફાટી રે. એવું ઘાટું વન છે વિષમ રે, જેમાં ન પડે રાત દીની ગમ રે. નદી સે ઉગી તમે દન રે, એવું ઝાડે છે વન સઘન રે. ત્યાં તો ફળ ફૂલ ફૂલ્યા કઈ રે, કંદ મૂળ તણો પાર નહીં રે. વળી સરસરી તયા પાર રે, અતિ અમળ જડતે મોજાર રે. વળી ગેહરી ગુફા ત્યાં ઘણી રે, જાણું બહુ રહ્યા મંદિર બની રે. વળી પશુ ને પક્ષી ત્યાં ઘણા રે, ફરે ટોળા બોળા તે હતાણા રે. સિંહ શાર્દુલ કાવે કેસરી રે, કપી કુરંગ ને કઈ કરી રે. ગેંડા રોજ ને મહિષા ઘણા રે, વ્યાઘ્ર વારાહ બહુ બિયા મણા રે. સુરા ગાયો ને સેમર શ્યાળ રે, શશાનોળ બોળા ત્યાં વ્યાળ રે. જ્યારે બોલે પરસ્પર એ હરે, થાય શબ્દ ભયંકર તે હરે. મનુષ્ય જાતિએ ત્યાં ન જવાય રે, જો જાય તો પાછું ન અવાય રે. એવા વનમાં એકાએક ફરે રે, અતિ ધીર કોઈથી ન ડરે રે. ભૂત પ્રેત ધનુજ ને દૈત્ય રે, એવા મળે વનમાં નિત્ય રે. યક્ષ રાક્ષસ રાક્ષસી જે હરે, ભૈરવ ભૈરવી વૈતાલી તે હરે. એવા અહોનિશ વનમાં રમે રે, ત્યાં હરિએ કાયક ભમે રે. જાતા જાતા પડે રાત જીયા રે, સુવે નિર્ભય થઈને ત્યાં રે. એમ જોતા તે વન સમગ્ર રે, આવ્યું એક ત્યાં બુટોલ નગર રે. તેનો રાજા મહાદત્ત નામ રે, સર્વે પર્વતી રાજાનો શ્યામ રે. તેણે દીઠા ત્યાગી ઘન શ્યામ રે, અતિ હેતે રાખ્યા નિજ ધામ રે. કરે અતિ પ્રીત્ય નિત્ય સેવ રે, જાણે આ છે મોટા કોઈ દેવ રે. નૃપ ભગીની નામ મયાજી રે, દેખી હરિ થયા બહુ રાજી રે. કહે આ તો મોટા કોઈ અતિ રે, નોય મનુષ્યની આવી ગતિ રે. જોઈ હરિના મોટા આચરણ રે, સેવે કલ્યાણ સારું તે ચરણ રે. પછી નાથે દયા કરી તેને રે, આપ્યું નિજ જ્ઞાન એ હબેને રે. જન્મ મરણ તણું ઝાડ કાપ્યું રે, સુખ અંતરે અખંડ આપ્યું રે. રહ્યા ત્યાં થોડા ઘણા દિન રે, પછી ત્યાંથી ચાલ્યા છે જીવન રે. તપ કરવા ઈશક છે અતિ રે, બીજી વાત તે નથી ગમતી રે. શહેરપુર નગર ઘોષ ગામ રે, નથી ગમતું રહેવા એ ઠામ રે. મેળી મહોલ હવેલી આવાસ રે, તેમાં રહેતા રહે છે ઉદાસ રે. માટે વેગે ચાલ્યા ત્યાંથી વને રે, તઈએ રાજી થયા બહુ મને રે. મુક્તનાથથી આવ્યા એ અરણ્ય રે, તેને વીતી ગયા કાળ 3 રે. ચાલ્યા ગહન વન ને માઈ રે, ખાવા ફળ ફૂલ નિત્ય ત્યાંય રે. તે પણ મળે કે ન મળે ટાણે રે, તોય મન અધીર ન આણે રે. એવા થકા વિચારે છે વને રે, અતિ ત્યાગ વૈરાગ્ય છે તને રે. જાતા ઉત્તર દિશ ને માઈ રે, આવ્યો વડ રૂડો એક ત્યાંય રે. ત્યાંથી નદી તળાવ નિકટ રે, અતિ ઊંચો વિસ્તારે છે વટ રે. તેને આસપાસ ગજ ફરે રે, બીજા શબ્દ ભયંકર કરે રે. ત્યાંથી ઉગમણું એક તાલ રે, વહે ઉત્તરમાં જળ માલ રે. નળ થુંબડે વીટ્યો છે વડ રે, બેઠા દીઠા યોગી તેને થળ રે. મૃગજીન પર બેઠા આપ રે, માથે જટા મોટી છે નિષ્પાપ રે. અચ્છા દને ઢાંકેલ કોપીન રે, નથી તે પણ વસ્ત્ર નવીન રે. તે હવીના નથી બીજું પાસ રે, માય
કઈક સુખથી છે ઉદાસ રે. શાળગ્રામની સેવા કીધી છે રે, ગીતા પાઠ કરવા લીધી છે રે. એવા ગોપાળ યોગી ઉદાર રે, તેને નાથે કર્યો નમસ્કાર રે. ત્યારે ઊભા થઈ યોગી રાય રે, મળ્યા હેત આણી ઉરમાય રે. જેમ વાલાવે ગળેથી આવે રે, તેને મળે જેમ અતિ ભાવે રે. એમ પામ્યા છે અતિ આનંદ રે, પછી મળી બેઠા મુનિ ઇન્દરે. કહ્યું એક બીજાનું વૃત્તાંત રે, ત્યારે વાધ્યું હેત અત્યંત રે. કહે આપણે રે શું બે મળી રે, બોલ્યા પ્રભુજી એવું સાંભળી રે. કહ્યું તમે ગુરુ ને હું શિષ્ય રે, આપો રૂડો મને ઉપદેશ રે. રહ્યા ગોપાળ યોગી ને પાસ રે, કર્યો યોગ શાસ્ત્ર નો અભ્યાસ રે. કાવે જે કોઈ અષ્ટાંગ યોગ રે, શીખ્યા જેથી મટે ભવ રોગ રે. મોટી બુદ્ધિ વાળા ઘન શ્યામ રે, શીખ્યા યોગ અંગ કહું નામ રે. યમ નિયમ આસન જે હરે, પ્રાણાયામ પ્રત્યાહાર તે હરે. ધારણા વળી ધ્યાન જ કહીએ રે, અષ્ટમું અંગ સમાધિ લઈએ રે. તેમાં જુજવા ભેદ છે બહુ રે, શીખ્યા થોડે દને હરી સહુ રે. એક વાર સાંભળે છે જે હરે, શીખી કરી દેખાડે છે તે હરે. વળી શીખ્યા છે પ્રથમ પેલે રે, તે પણ કરી દેખાડે છેલ્લે રે. બસ્તી બે પ્રકારની લહીએ રે, નેતિ કુંજર ક્રિયા તે કહીએ રે. નોડી શંખ પ્રક્ષાલન નામ રે, મૌર્ય શીખ્યા છે એ ઘન શ્યામ રે. તે તો સર્વે દેખાડે છે કરી રે, ગુરુ ગોપાળ યોગી ને હરી રે. જોઈ ગુરુ કરે છે વિચાર રે, નોય મનુષ્ય આ નિરધાર રે. આ તો કૃષ્ણ છે ગોલોકપતિ રે, આવ્યા છે પોતે ધરી મૂર્તિ રે. આવો હું જે અતિ નિષ્ઠ હરે, તેને ન થાય બીજે સને હરે. માટે જાણું છું જરૂર કૃષ્ણ રે, એવે ભાવે કરે નિત્ય દ્રષ્ણ રે. એમ પરસ્પર ગુરુ પણું રે, રાખે એક બીજામાં હિ ઘણું રે. કંદ મૂળ ફળ ફૂલ વળી રે, જમે આનંદ એકઠા મળી રે. એમ વિદ્યું એ સ્થાન કે વર્ષ રે, કરી ઉગ્ર તપ થયા કૃષ રે. શીત ઉષ્ણ ને મેઘની ધાર રે, સહ્યું સર્વે શરીર મોજાર રે. એમ તપ કરે વન માય રે, અતિ ધીરજ પર્વત પ્રાય રે. એવા યોગી મોટા જે દયાળ રે, જોઈ પાસે વસ્યા પશુપાળ રે. વસ્યા ગાયો તણા ઘોષ કરી રે, ત્યાં તો કેળે પડ્યા કેસરી રે. નિત્ય કરે તે ગાયોની ઘાત રે, તેની કહી યોગી આગે વાત રે. કહે ગોવાળ અમે અનાથ રે, અમારે છે એ ગાયો મીરાથ રે. તેને વાઘ કરશે જો નાશ રે, ત્યારે અમારે સહી ગુંજાશ રે. એવી સાંભળી દીનતા વાણી રે, બોલ્યા યોગી તેને દુઃખ જાણી રે. કહે મબીયો તમે ગોવાળ રે, કરશે હરી સૌની રખવાળ રે. એમ કહી લીધો શંખ હાથે રે, વજાડીયો છે તે યોગી નાથે રે. જેટલામાં સંભળાનો શબ્દ રે, ભાગ્યા હિંસક મૂકી એ હદ રે. વળી ત્યાં વસતા તા જે વાઘ રે, તેણે પણ કર્યું વન ત્યાગ રે. રહ્યા સુખે ગાયો ને ગોવાળ રે, પ્રભુ ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ રે. રહ્યા કાંઈક પોતે પછી ત્યાંય રે, વાંચે ગીતાનો બીજો અધ્યાય રે. પછી આત્માનું શુદ્ધ સ્વરૂપ રે, નિશ્ચય કર્યું જેવું છે રૂપ રે. પ્રત્યાહાર કરી મહામતી રે, ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ વૃત્તિ રે. તેને આત્મામાં વાળી લીધી રે, પછી ધીરજે ધારણા કીધી રે. એમ કેટલાક કાળ ગયા રે, આત્માને વિશે સ્થિર રહ્યા રે. ધ્યાન યોગ તેની જે સમાધિ રે, તેની પક્વ દશા અતિ સાધી રે. કહ્યું એમ યોગીને જીવને રે, એવી ક્રિયાઓ કરે છે વને રે. કહ્યું એમ યોગીને જીવને રે, એવી ક્રિયાઓ કરે છે વને રે. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये श्री हरि गोपाल योगी ने मळ्या ए नामे 30मुं प्रकरणम सहजानंद स्वामी महाराजनी जय। कहूँ एक वार्ता सुनो सहु थई सावधान। कृपा निधि कृष्ण देवना कहू चरित्र अमृत समान। नाथ प्रतापे निज आत्मा देखी अखंड रूप अनूप। तेनी ब्रह्म साथे करी एकता पछी थया ब्रह्म स्वरूप। एवा योग ने शीखिया गोपाल योगी जेहा। स्नेह
કરી શ્રી હરિએ તેને શીખવ્યું છે તે તેણે કરી તરત થયા યોગી તે બ્રહ્મ સ્વરૂપ અતિ પ્રકાશક આત્મા તે જાણ્યું પોતાનું રૂપ પછી યોગીને જણાણું એમાં આને મનુષ્ય કહેવાય કેમ થયું જ્ઞાન યથાર્થ જ્યારે બોલ્યા ગોપાળ યોગી દેવારે નર નારાયણ ઋષિરાય થઈ બ્રહ્મચારી આવ્યા આય બહુ જીવના કરવા કાજ આપે પ્રગટ થયા મહારાજ એમ નિશ્ચય કર્યો નિરધાર નારાયણ તે આ બ્રહ્મચાર એવા જાણી પછી ધર્યું ધ્યાન ચોટી વૃત્તિ મૂર્તિમાં એકતાન તેણે વિસર્યો નિજ દેહ થયો મૂર્તિમાં અતિ સ્નેહ જાણ્યું આપ મળ્યું સુખ મોટું બીજું સર્વે લાગ્યું છે ખોટું એવા મોટા યોગી જે ગોપાળ તે તો ભૂલ્યા દેહ થોડે કાળ અતિ વિસ્મૃતિ થઈ જ્યારે મૂક્યો માયિક દેહને ત્યારે પછી શ્રી કૃષ્ણ દેવ પ્રતાપે ગયા ગોલોકમાં યોગી આપે પછી બ્રહ્મચારી નીલકંઠે કરી ક્રિયા તેની રૂડી પેઠે પછી મૂકી પોતે એ સ્થાન ચાલ્યા પૂરવમાં ભગવાન રહી અખંડ બ્રહ્મ સ્વરૂપ ચાલ્યા આપે આપ બ્રહ્મ રૂપ નાસાગ્ર દ્રષ્ટિ કરીને સ્થિર ચાલ્યા જેમ કમાનનો તીર કૃષ્ણ માહી છે દ્રષ્ટિ અખંડ નથી દેખતા પિંડ બ્રહ્માંડ દિશ વિના નથી બીજો રાહ ગયા ત્યાં થકી આદિવા રાહ ત્યાં 3 દિવસ પોતે રહ્યા ત્યાંના વાસીને દર્શન થયા નિરખી આનંદ પામ્યા હતી જાણું આવ્યા શું આ બૃહસ્પતિ એમ જનને આનંદ આલી પછી ત્યાં થકી નિસર્યા ચાલી ગયા બંગ દેશમાં દયાળ આવ્યું સિરપુર શેર વિશાળ સિદ્ધ વલ્લભ તેનો છે રાયે ગયા પોતે ત્યાં અણ ઈચ્છાએ તે નરેશે પ્રાર્થના કરી રાખ્યા ચોમાસું ત્યાં ભાવ ભરી દીઠા અતિ ત્યાગી એકાએક રાખ્યો પાસણે એક સેવક તેનું નામ છે ગોપાળ દાસ કરે ટેલ્ય રહે નિત્ય પાસ ત્યાં બીજા વેખધારી બહુ રાખ્યા ચોમાસું કરવા સહુ તે તમો ગુણી મંત્ર અધ્યાસી સર્વે શુદ્ર દેવના ઉપાસી તેના જુજવા વેશ કોઈ મુંડેલ કેને કકેશ કોઈ નાગા કોઈને કૌપીન કોઈ ન રાખે વસ્ત્ર નવીન તેમાં 101 તપસ્વી સહી તે તો બેસે તડકામાં જઈ કોઈ વર્ણીને કોઈ સંન્યાસી કોઈ હંસને કોઈ ઉદાસી કોઈ કહે મુખે કાળી કાળી કોઈ કહે તું બેચરા વાળી કોઈ ભૈરવ રહ્યા ભણી કોઈ ભજે ભવાની જોગણી કોઈ મુનિને કોઈક બોલે કોઈ અહોનિશ આંખ ન ખોલે કંઈક ખાખી કંઈક હુડ ગંગા એમ મળ્યા બહુ અડબંગા થયા સિદ્ધ ભૂષી બહુ શેલી રંગી જંગી ભેળા થયા ફેલી તેને રાજા જાણી મોટા સિદ્ધ આપે રસોઈઓ રૂડી વિધ આસન સારું આપી ગાદલા કરે સન્માન રાજા ભલા ત્યારે યોગી બોલે બળે સહુ કરે વાત સિદ્ધાઈની સહુ એમ કરતા આવ્યો વરસાત વાયુ થયો ઉત્પાત હવે વીજળી વારંવાર વર્ષે મેઘ તે મુશળધાર ગરજે ઘોર ને કડાકા કરે ઉપરે જળ અખંડ જરે એવી અખંડ મંડાણી એલી ચાલ્યા પૃથ્વી એ પૂર રેલી તેમાં પોઢી રહ્યા પોતે નાથ તન પર ચડી રેતી હાથ પછી સેવક આવી સવારે કાઢ્યા કાદવ માહીથી બારે વર્ષે મેઘ મચી બહુ જડી આંખે ઉઘડે નહીં એક ઘડી તેમ 4 માસ ઉઠો ઘન પહોંચે સીધાઈ કેટલા ધન અતિ વર્ષાતે અસોયા થયા પછી રાતે ભાગી ગયા ધીરે ધીરે સિદ્ધ ગયા નાસી કરવા લાગ્યા લોક તેની હાંસી કહે મોટા સિદ્ધ ગયા ચાલી આજો પડ્યા છે આસન ખાલી એક બેઠા રહ્યા બ્રહ્મચારી તેને જોઈ નમ્યા નર નારી કહે સિદ્ધ તો આ એક ખરા બીજા દંભી ભાગી ગયા પરા રાજા નમ્યો જાણી હરી મોટા બીજા સર્વેને જાણ્યા છે ખોટા વાધ્યું પ્રભુજીનું બહુમાન
બીજાનું ન કરે સન્માન, તેણે કરી બળ્યા બીજા બહુ, આવ્યા મળી મારવાને સહુ, નાખી અડદ મંતરી મૂઠું, પડ્યું જે કર્યું તે જૂઠું, પછી સેવક હતો જે પાસ, કરતો સેવા જે ગોપાળ દાસ, તેને માથે નાખી એણે મુખ્ય, પડ્યો ભૂમિએ ન ફેરે પોખ્ય, આવ્યું મોઢે ફીણ તેને જોઈ, નહીં જીવે કહે સહુ કોઈ, પછી રાજાએ સિદ્ધ બોલાવી, કહ્યું આને લેવો જ ઉઠાવી, ત્યારે સિદ્ધને છે મરડ ભારી, કહ્યું જીવાડશે બ્રહ્મચારી, ત્યારે રાયે જોડ્યા આવી હાથ, કહ્યું આને જીવાડીએ નાથ, પછી હરિ તેને પાસે જઈ, ઉઠાડ્યો શ્રી કૃષ્ણ મંત્ર કઈ, ઉઠ્યો તરત લાગી નહીં વાર, પામ્યા વિસ્મય સૌ નર નાર, કહે આ તો છે પોતે શ્રી કૃષ્ણ, મોટા ભાગ્ય થયા એના દર્શન, વળી એમ કહે નર નારી, કૃષ્ણ નહીં તો કૃષ્ણ ભક્ત ભારી, પછી મુઠ્ય નાખી તીજે સિદ્ધે, પડી તેને માથે ભલી વિધ્યે, પડ્યો પડાક પૃથ્વી માઈ, મુખમાં ગઈ ધૂળ્ય ભરાઈ, આવ્યું મોઢે ફીણ ફાટ્યું ડાચું, થયું જીવ્યાની કોરનું કાચું, પછી તેણે તેના સિદ્ધ લાવી, કર્યા ઉપાય બહુ બોલાવી, તેણે ફેર પડ્યો નહીં રતી, ત્યારે કરી હરિને વિનતી, પછી નાથ તેને પાસ આવી, કહી મંત્રને લીધો જીવાવી, ત્યારે સિદ્ધ રાજા સહુ મળી, કરી સ્તુતિ હરિજીની વળી, જાણ્યા રાજાએ મોટા છે સરે, થયો પરિવાર સહિત આશરે, જે હતો એ સિદ્ધનો વર્તા, મુઠ્ય નાખી વાળી પેટ ભરતા, તે તો નીલકંઠે ભાંગ્યો ભય, થયા મનુષ્ય સૌ નિર્ભય, લાવી વસ્ત્ર ધન આગે ધરે, હરિ ત્યાગી છે તેને શું કરે, એટલાકમાં વિપ્રતય લંગ, આવ્યો નારી સુત લઈ સંગ, ભણ્યો વેદ શાસ્ત્ર ને પુરાણ, પ્રસિદ્ધ વિપ્ર પૃથ્વી પ્રમાણ, આવ્યો સિદ્ધ વલ્લભરાય પાસ, મને દાન લેવાની છે આશ, પછી તે રાજા છે ધર્મવાન, આપ્યું ભાણ્યો જાણી ભારે દાન, આપ્યો હસ્તીને કાળ પુરુષ, લેતા વિપ્ર થયો કાળો મશ, ગૌર મટીને થયો છે શ્યામ, ત્યારે નિંદા કરવા લાગ્યું ગામ, પછી હરિ પાસે વિપ્ર આવી, અતિ દીનતાએ વાણી કાવી, હે મહારાજ હું તો હતો દુખી, દાન લઈ થવા ગયો સુખી, ત્યાં તો સામું દુઃખ થયું ઘણું, હવે શું મહાત્મ્ય જીવ્યા તણું, માટે ત્યાગીશ હું હવે તન, થાય તો તમે કરો જતન, પછી દુખી વિપ્ર હરિ જાણી, દયાળે દયાએ પર આણી, કહ્યો શ્રી કૃષ્ણનો મંત્ર કાને, મટી શ્યામ થયો ગૌરવાને, પછી બ્રાહ્મણ લાગ્યો પાય, કહ્યું રહ્યો હું મન્ય ખામાય, પછી ગાતો પ્રભુજીના ગુણ, ગયો દેશ પોતાને બ્રાહ્મણ, એવા પ્રભુજી બહુ પ્રતાપી, કર્યા સુખી બહુ દુઃખ કાપી, ત્યાગ વૈરાગ્ય ઉરમાં અતિ, સહુ પરવર્તે મહામતી, એમ કરતા ગયું ચોમાસું, આવ્યો કાર્તિક ઉતર્યો આસુ, પછી હરિને બીજા જે સિદ્ધ, તેને પૂજ્યા રૂપે બહુવિધ, પછી ચાલ્યા છે ત્યાં થકી સહુ, હરિ સંગે બીજા સિદ્ધ બહુ, આવ્યા કામાક્ષી દેવીની જાડીએ, ઉતર્યા સિદ્ધ સહુ વાળીએ, પછી રસોઈ કરવા કાજ, કર્યો ભેળો સરવે સમાજ, તેને સમીપે છે એક ગામ, વસે દ્વિજ ત્યાં પીબેક નામ, સિદ્ધ મંડળ આવ્યું સાંભળી, ઉઠ્યો તરત ત્યાં થકી બળી, કહે સિદ્ધાઈ એની ચૂથી નાખું, કરી ગુલામને ઘેર રાખું, જોજો માતાજીએ કરી મેરા, આવ્યા વણગો ત્યાં પશુ ઘેર, જોજો માતાજીએ કરી મેરા, આવ્યા વણગો ત્યાં પશુ ઘેર. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये श्री हरिचरित्र नामे 31मु प्रकरणम सहजानंद स्वामी महाराजनी जय. शुभमती सहु सांभळो हरिकथा कहूँ अनुपा, दुष्ट ने दुखदायी छे संतने सुख रूपा, असुर जे अवनी रह्या बदलावीने बीजो वेश, તેને
તે અર્થે શ્રી હરિ ફરે છે દેશ પ્રદેશ. જે કારણ અવતાર છે તે કરવા થયા છે તૈયાર. હરિ ઈચ્છાએ આવ્યા પ્રભુ એ હવાડી મોજાર. પીબેક ત્યાં પરિયાણીઓ કરવા તે સિદ્ધોની ઘાત. નિદાન તેમાંથી જે નીપજ્યું તેની સાંભળજો સહુ વાત. હતો બ્રાહ્મણ મોજે શુદ્ધ, મળી વામીએ કર્યો અશુદ્ધ. કૌલર્ણવ ભાણેલે ભૂદેવે, મળી ભ્રષ્ટ કર્યો તત ખેવે. થયો કાળી ઉપાસક ભારી, નિત્ય પ્રત્યે પીવે કુલવારી. વળી સિદ્ધને જીતવા કાજ, તે દિસજ્યો સર્વે સમાજ. મદ્ય માંસ ખાઈ થયો મસ્ત, તીખું ત્રિશુલ લીધું છે હસ્ત. કર્યો સિંદૂર લેપ લલાટે, ચાલ્યો સિદ્ધને જીતવા માટે. રજે ભીંજેલ કુમકુમ લઈ, ચાલ્યો કપાળે ચાંદલો દઈ. વળી કુલવારી ખૂબ પીધું, વધ્યું તે શરીરે છાંટી લીધું. ચાલ્યો મત્સ્ય ચાવી મદ માતો, શીશે બાંધ્યો છે પટકો રાતો. માથે ઘાણા ઘૂંચાણા મુવાળા, તે દિશે છે ભૂંડા ભમરાળા. સિદ્ધ પ્રસિદ્ધ પોતે કહેવાય, તેને જાણે સહુ દેશ માય. કોઈ સામું આવીને ન ભાખે, ભાખે જો કોઈ તો મારી નાખે. એવો ભૂંડાએ ભર્યો અપાર, મધ્ય 4 વારનો પીનાર. કંઠે બાંધ્યા છે અસ્થિ માંજાર, થયો સિદ્ધ જીતવા તૈયાર. નરનારી જે રહે ગામ વાસે, સંગે લઈ આવ્યો સિદ્ધને પાસે. વળતો આવીને બોલ્યો એમાં, પાખંડીયો સિદ્ધ કાવો કેમ. સિદ્ધ તો એક હું છું આજ, તમ જેવા તો છે મારું ખાજ. મોટા મોટા ને મેં જીતી લીધા, તમ જેવા શિષ્ય કઈ કીધા. જે આવીને મને નમિયા, તે સર્વે જીવ તારિયા. જેણે જેણે બાંધી મુજ સાથે, તેને માર્યા મૂકી વીર માથે. માટે તમે મનમાં વિચારી, થાવો શિષ્ય માળાઓ ઉતારી. ઉતારો ઉપવિત અચીર, નહીં તો હમણાં હું કારું છું વીર. ભૂત પ્રેત લાવી સંગે ઘણા, ખાઈ જાશે માંસ તમ તણા. એમ બોલ્યો એ બળમાં બહુ, બિના હરિ વિના સિદ્ધ સહુ. કહે જે મેં કહે તેમ કરીએ, તો આવ્યા મોતમાંથી ઉગરીએ. નહીં તો મારશે વીરને મેલી, માટે મેલીએ માળા સંકેલી. મેલો જનોઈ પણ ઉતારી, એમ સહુ સિદ્ધે વાત વિચારી. ત્યારે હરિએ સિદ્ધ પ્રત્યે કહ્યું, રાખો ધીરજે હાકલી હૈયું. કરે શિષ્ય મોરે મર મને, પછી થાઉં તમારે સહુને. તોય સિદ્ધે ધીરજ ન ધારી, કહ્યું નાખશે તમને મારી. મહાદુષ્ટ એ પાપી છે બહુ, એને અમે જાણું છું સહુ. એવી સિદ્ધ હરિની જે વાણી, સુણી બોલ્યો અતિ ક્રોધ આણી. ત્યારે પીબેક કહે બ્રહ્મચારી, તને દેખાડું સામર્થ્ય મારી. જો તું આ લીલા વડના હાલ, હમણાં કરું છું સુખ વિશાલ. એમ કહી નાખી મુઠ જ્યારે, વડ સૂકી ગયો તે હવારે. કહે માન્ય વર્ણી વાત મારી, નહીં તો આ ગતિ જાણજે તારી. ત્યારે હરિ કહે નબિયું અમે, કરવું હોય તે કરો સુખે તમે. એમ કહીને વીર આસને, બેઠા હરિ તે અચળ મને. બીજાની તો ધીરજ ન રહી, બેઠા કૃષ્ણ કેળે કંપે જઈ. પછી પીબેકે અડદ મંતરી, નાખ્યા હરિ ઉપર રીસ કરી. તેણે હરિને ન થયું કાંઈ, ત્યારે દ્વિજ કોપ્યો મન માઈ. કહે રે જે ખબરદાર થઈ, આજ માર્યા વિના મૂકું નહીં. એમ કહી નાખી મુઠ એને, ફેર પડ્યો નહીં કાંઈ તેણે. ત્યારે પીબેકે પણ લીધું, તને માર્યાનું નિશ્ચય મેં કીધું. કરવું હોય તે કર સ્મરણ, આજ આવ્યું તારું ચાલી મરણ. નાખું છું કાળ ભૈરવની મુઠું, તારા જીવવાનું જાણે જૂઠું. ત્યારે હરિ કહે બેઠો છું હું જ, કરવું હોય તે કર ને તું જ. ત્યારે મૂક્યા છે ભૈરવ વીર, તોય હરિ બેઠા રહ્યા સ્થિર. આવ્યા ભૈરવ ને વીર દોઈ, તે તો સામું શક્યા નહીં જોઈ. પાછા પીબેક ઉપર પડ્યા, ઉલટા નાખ તલને નડ્યા. પડ્યો કાળી ઉપાસક ઢળી, ચાલ્યો મુખેથી લોહી નીકળી. આવી મૂર્છા ન રહી સુધ, પડ્યો અવનીએ ઊંધ મૂંધ. પછી મોડેથી મૂર્છા વળી, ઉઠી બોલ્યો છે બળમાં વળી.
કહ્યું ઊભો રે જે બ્રહ્મચારી, મેલું બટુ ભૈરવ નાખે મારી. ત્યારે હરિ કહે મોકલો સુખે, મૂક્યા બટુ વીરને વિમુખે. તે તો બીને પાછા વળી ગયા, પાછા પીબે કને વળગિયા. નાખ્યો ભૂમિએ પાડી પડાક, ધ્રુજી ધરણીએ પડ્યો ધડાક. વળી તળી તડફડી ઉઠ્યો, બોલ્યો પ્રભુજી ઉપર રૂઠ્યો. કહે મૂકું છું વીર મહાકાળી, તને નહીં મારે બીજા એ ટાળી. એમ કહીને તેને મૂકિયા, તે તો હરિ પાસે ન ઢૂંકિયા. પાછા ફરીને લાગિયા એને, ઢાળી પાડ્યો ભૂમિએ તેને. થયો અસોયો ન રહી સુધ, તોય વામી ન મૂકે વિરુદ્ધ. પડી બહોર ઉઠી ઊભો થયો, વળી પ્રભુજીને કહેવા રહ્યો. કે છે ઊભો રે જે બ્રહ્મચારી, હવે કરું છું વલે હું તારી. બહુવીર સહિત હનુમંત, મૂકું તેને કરે તારો અંત. એમ કહીને મૂક્યા તે વાર, આવી તેણે કર્યો નમસ્કાર. કરી પ્રણિપત પાછા ગયા, બહુ વિવેક પર કોપિયા. આવી વળગ્યા તે વિપ્રને સહુ, પડ્યો વિપ્ર ભૂંડે હાલે બહુ. ફાટ્યું મોઢું ને આવ્યું ફીણ, પડી અંગની નાળિયું ક્ષીણ. માથું ગરી ગયું મહિમાઈ, મુખમાં ગઈ ધૂળ્ય ભરાઈ. પડ્યો ભેચક થઈ રીત્ય ભૂંડી, આંખો ઉતરી ગઈ છે ઊંડી. નાક મુખમાંથી લોહી વહ્યું, પછી ઉઠવા જેવું ન રહ્યું. ત્યારે તેના સંબંધી સૌ મળી, લાગ્યા પાયે પ્રભુજીને લડી. કહે દયા કરો એને હરી, હવે નહીં કરે એ આવું ફરી. માગતો હતો તે ફળ મળ્યું, મહા અહંકારીનું માન ગળ્યું. પછી પ્રભુએ તેને ઉઠાડ્યો, ઉઠી વિપ્ર પ્રભુ પગે પડ્યો. કર્યા દંડવત બહુ વાર, કહે આવ્યો નવે અવતાર. પછી સિદ્ધ હતા તેને જોઈ, આપી બ્રાહ્મણે તેને રસોઈ. એમ કરી ગયો ઘેર જ્યારે, મન રહ્યું નહીં એવું ત્યારે. પૂજ્યો કાળ ભૈરવને જઈ, મધ્ય માંસ બલિદાન દઈ. મૂક્યો હરિ માથે તત્કાળ, આવ્યો ભયંકર વિકરાળ. ભૂંડું મુખ તે ભર્યું રુધિરે, લાંબો ને નથી વસ્ત્ર શરીરે. આંખ્યું રાતી હતી કાળો સાહી, લીધું ત્રિશૂળ તે કરમાહી. એવે રૂપે પ્રભુ પાસે આવ્યો, પણ આવીને કાંઈ ન ફાવ્યો. છેટે બેસી રહ્યો આખી રાત્ય, હરિ હસ્યા જોઈ પર ભાત્ય. પછી નાવા ચાલ્યા જ્યારે હરી, ત્યારે એના સામી દ્રષ્ટિ કરી. ત્યારે થરથર ધ્રુજીને ભાગ્યો, જઈ પીબે કને કેળે લાગ્યો. કહે આજ નિશ્ચય એને મારું, ત્યારે પ્રભુજીએ કર્યું વારું. કહે એનું ખાધું સિદ્ધે અન્ન, તેની તારે કરવી જતન. પછી બ્રાહ્મણ પાસે ભૈરવ, જઈ કઈ છે વાત સરવ. આજ મૃત્યુ કરવું તું તારું, પણ વર્ણીએ કર્યું છે વારું. એમ કહીને ભૈરવ ગયો, દ્વિજ પ્રભુને પાસે આવ્યો. જાણી ઈશ્વર નામિયું શીશ, કહે કરજો ગુના બક્ષિશ. એમ કહીને વારંવાર કરે બહુ પોતાને ધિકાર. કહે ભણી ગણી ભજ્યા ભૂત, કર્યા બહુ ભૂંડા કરતૂત. કર્યા કુકર્મ તજી આચાર, એવો પાપી હું તેને ધિકાર. એમ કહી ગ્રહ્યું હરિચરણ, પ્રભુ આવ્યો હું તમારે શરણ. એમ કહીને થયો છે શિષ્ય, જાણી મહારાજને જગદીશ. ધાર્યો પ્રથમ ના જેવો ધર્મ, મૂક્યા બીજા જે કરવા કુકર્મ. કૌલાર્ણવાદી ગ્રંથ સંભાળી, શાસ્ત્ર બાહ્ય જાણી દીધા બાળી. ભાગવત ગીતા પછી ભણ્યો, સાચો ભક્ત શ્રી કૃષ્ણનો બન્યો. એવું ચરિત્ર કરી દયાળ, પછી ત્યાંથી ચાલ્યા તત્કાળ. હતા સિદ્ધ તેને શીખ દીધી, પોતે વાટ નવ લખાની લીધી. મનુષ્ય કૃતિ સામર્થ્ય અપાર, ધન્ય જન્મો ધન ભંડાર. મનુષ્ય કૃતિ સામર્થ્ય અપાર, ધન્ય જન્મો ધન ભંડાર. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये श्री हरिचरित्र नामे 32मुं प्रकरणम्। सहजानंद स्वामी महाराजनी जय। बहुनामी कृष्ण देवना सुनो चरित्र सर्वे रसाड़ा।
ભક્ત અભક્ત કારણે ફરે હદ્ય બેહાદ્ય દયાળ સંતને સુખ આપવા દેવા દુષ્ટ જનને દંડ તેજ કારણ પ્રભુએ પૃથ્વીએ ધાર્યું છે પંડ જ્યાં જ્યાં જાવું ઘટે ત્યાં ત્યાં જાય જરૂર સુખ દુઃખ ભૂખ પ્યાસનું નથી ગણતા નિકટ દૂર પછી એકાએક ચાલિયા મહાવિકટ અદ્રી માયા 9 લાખ યોગીને નિરખવા ચાલ્યા પ્રભુજી બહુ ઉછાયા ચાલ્યા પર્વત પેખવા હરી આવ્યો અતિવસમો અધરી જાવા વાટ જડે નહીં જીયા જાવું જરૂર પોતાને ત્યાં જાતા એ દિશે મનુષ્ય વાર્યું પણ કર્યું છે પોતાનું ધાર્યું ચડ્યા પર્વત ઉપર પોતે ચાલ્યા શૈલ તણી શોભા જોતે આવી 9 લાખ ધૂણી રૂપાળી તે તો સહેજે બળે વણ બાળી અહીંયા કુંડ દીઠા છે અપાર ભર્યા જળ અમર તે મોજાર ક્યાંક તાઢા જળ ક્યાંક ઊના એમ બહુ કુંડ દીઠા નીરૂના પછી ત્યાંના રહેનાર જે સિદ્ધ મળ્યા તે પણ આવી પ્રસિદ્ધ જેની કોઈને ભેટ ન હોય મર મોટા મુક્ત યોગી હોય તેને સૌને મળ્યા એક વાર કર્યા પરસ્પર નમસ્કાર પછી પ્રેમે બેઠા સહુ પાસ પૂછ્યો યોગીને યોગ અભ્યાસ કહ્યું તેણે તેનું વરતંત સુણી હરિહર રખ્યા અત્યંત કહ્યું સિદ્ધને છો ધન્ય ધન્ય એમ કહી રહ્યા ત્રણ્ય ધન આપી આનંદ ત્યાંથી ઉતર્યા ચાલ્યા હરિ બહુ મોદ ભર્યા 9 લાખ યોગીને નિરખી ચાલ્યા હસ્તીમાં રગે હરખી ત્યાંથી શુદ્ધ ઉત્તરમાં વળી રહ્યો રામકોટ જળ મળી ત્યાં જવાનું કીધું છે મન પણ ત્યાં તો ન ગયા જીવન જોતા વન પર્વત વિશાળ ગયા બાલવા કુંડે દયાળ જોયો કુંડ એ જુગતે કરી ત્રણ્ય રીત્યને રહ્યો તે ધરી વાયુ અગ્નિ જળ ત્રણ્ય મળી તેના સમૂહ રહ્યા નીકળી ત્યાં રહ્યા પોતે ત્રણ્ય દન પછી ત્યાંથી ચાલ્યા ભગવન કર્યો અગ્નિ ખૂણે પરવેશ ચાલ્યા જોતા જોતા સર્વે દેશ ગયા ગંગા સિંધુને સંગમે નાયા તેમાં પોતે જઈ સમે રહ્યા ત્રણ્ય દિવસ ત્યાં હરી ચાલ્યા સમુદ્ર ખાડી ઉતરી આવ્યા કપિલજીને આશ્રમે જે જાય ગા સહુને ગમે ચારે કોરે શોભે સમુદર મધ્ય આશ્રમ અતિ સુંદર સાંખ્ય શાસ્ત્રના આચાર્ય જેહ તેના ગુરુ કપિલજી તેહ કરે છે તપ પોતે સમર્થ સર્વે જીવના કલ્યાણ અર્થ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ને ધર્મ યોગ સહિત 5 જે પરમ તેના સ્થાપન ના કરનાર એવા કપિલ ના કર્યા દેદાર રહ્યા ભક્તિ સુત ત્યાં માસ પછી ત્યાંથી ચાલ્યા અવિનાશ આવ્યા પુરુષોત્તમ પુરી માઈ નિરખ્યા જગન્નાથજીને ત્યાંય પછી રહ્યા પોતે એ ઠામ કાંઈક ધાર્યું છે કરવું કામ નાઈ સમુદ્રમાં જઈ નિત્યે નિરખી જગન્નાથજીને પ્રીત્યે કર્યું આસન શેરથી બારું ઇન્દ્રદ્યુમ્ન સર જોઈ સારું ત્યાં દીઠા છે અસુર ઘણા વેશ લઈ સિદ્ધ સાધુ તણા કામ ક્રોધ ને મત્સર અતિ માહો માહી છે વેરની મતી ધર્મ દ્વેષી કપટી ને કામી વેશ શૈવી વૈષ્ણવી ને વામી મંત્ર તંત્ર જાણે છે અપાર તેણે વશ કર્યા નર નાર મુકાવી વર્ણાશ્રમ નો ધર્મ કર્યા ભ્રષ્ટ બગાડી બેશર્મ મોટા મોટા સાધુ સેવા ફળ કહી દેખાડે નારી આગળ એમ કહીને ધર્મથી પાડે સાધુ નિંદાનું પાપ દેખાડે એવા અધર્મે ભર્યા અપાર દીઠા હરિએ હજારો હજાર ધર્યા હાથે તીખા હથિયાર લીધા ધોકા છરાને કટાર ખડ ખાંડા લાકડીલું વાગ્યું કર કમાન્યું સલગે સાંગ્યું બહુ બંદૂકુને કોક બાણ ચક્ર ચીપિયા લીધા છે પાણ
પરશુ ત્રિશૂળ બરછીઓ લઈ જંજાળ્યો આદ્ય શસ્ત્ર છે કઈ અતિશુરા ઈચ્છે નિત્ય યુદ્ધ કેટલાક ન રાખે આયુધ કેટલાક ત્યાગી તપ કરતા કેટલાક સૌમ્ય વેશ ધરતા કૌલાર્ણવ ગ્રંથ વાંચે નિત્ય પૂજે શક્તિ ભૈરવને પ્રીત્યે એવા દીઠા છે નાથે અપાર મહાપાપ રૂપ ભૂમિ ભાર ત્યાં રહ્યા પોતે અવિનાશ કરવા એવા અસુરનો નાશ પણ પોતાથી ન થાય રતી કાજે રાખે છે અહિંસા વૃત્તિ બેસી રહ્યા વિચારી એ વિધ ત્યારે લોકે જાણ્યા છે આ સિદ્ધ એમ જાણીને પૂછે છે જેહ કહે હરિ થાય તેમ તેહ ત્યારે લોકને આવી પ્રતિત્ય લાવે અન્ન વસ્ત્ર દ્રવ્ય નિત્ય દેહ માયલું કઈ ન લીએ ભૂત ભવિષ્યનું કહી દીએ એમ કરતા તે ગદન આવ્યા પાછળે અસુર જન કહે કર્ય અમારું તું કાજ લાવ્ય જળ ઈંધણા સમાજ દઈ ડારો ને બહુ ડરાવ્યા ન કરવાના કામ કરાવ્યા કરે કામ જળ ભરત જેમ ત્યારે બીજા કે મ કરો એમ તઈએ તે શું બોલ્યા ક્રોધ કરી એનો પક્ષ મેલો પર હરી એમ વધતા પડ્યો વિરોધ માહો માહી ઉપન્યો કરોધ પછી તેમાં પડ્યા તળ બેહુ નિંદા પરસ્પર કરે તેહું એમ કરતા બંધાણું વેર ઈચ્છ્યા મારવા નહીં જેને મેર પ્રથમ તો બોલી ઠોલી થઈ પછી ઉઠ્યા લઠા મોટા લઈ લીધી લડવા પેલી લાકડી તે તો પરસ્પર બહુ પડી પછી લીધા ખાંડા કરમાય આવ્યા સામ સામા મળી ધાય નાખે બરછીઓ બહુ સામ સામી ચાલે લુવાંગ્યું ન રહે ખામી સલકે સાંગ્ય ને સણે ને તીર લડે માહો માહે શુરવીર કરે પરશુના બહુ પ્રહાર નાખે ધોકા છરા ને કટાર તીખા ત્રિશુલ ચાલે ત્યાં ઘણા કરે ખાચક્ર ચીપિયા તણા બંદૂકો જંજાડ્યો કોક બાણ નાખે માહો માહે અસુરાણ એમ જોરે મંડાણું છે યુદ્ધ પામ્યા ત્રાસ આકાશે વિબુદ્ધ વાજે ઢોલ નગારા જુજાર્યો ચાલે સામ સામી તરવાર્યો તુરી રણ શિંગા બોલે શંખ પડે પાપીના માથા અસંખ્ય મચ્યો યુદ્ધ રહી નહીં મણા પડ્યા પૃથ્વીએ ધડખણા તેને દેખી હરખ્યા માંસારી કહે ખાશું આજ ખૂબ કરી ભૂત પ્રેતને આવ્યા ભૈરવ પિશાચ યક્ષ રાક્ષસ સર્વ ડાકણી સાકણી ને જોગણી આવી ભૂખી ભૈરવીઓ ઘણી કંક કાગને વળી કૂતરા થઈ ગૃધ શિયાળ ને સરા પડ્યા માથા પૃથ્વી પર રડે જાણ્યું દૈત્ય રમી ગયા દળે કંઈક ના હાથ પગ કપાણા કંઈક નાસી ભાગીને છુપાણા એમ યુદ્ધ થયું બહુ પેરા 10 સહસ્ર ગયા યમ ઘેર એટલા તો અહીંયા તળ રહ્યા બીજા નાસી ભાગી પણ ગયા તે તો દેશ પ્રદેશે પ્રવરી બીજા દૈત્યો આગે વાત કરી કહ્યું એક હતો નાનો બાળક તેને જાણતા અમે દયાળ તેને અર્થે વધ્યો વિરોધ મુવા માહો માહી કરી ક્રોધ ત્યારે અસુર બોલિયા એમ એને ઓળખીએ અમે કેમ ત્યારે કહ્યું આપીએ ધાણ તેણે પડે તમને પેછાણ અતિ ત્યાગી તપસ્વી છે તને નથી લોભાતો નારીને ધને રહે છે સમાધિમાં દિન રાત વળી જાણે છે મનની વાત એથી પડ્યો પરસ્પર ભેદ થયો તેણે આપણો ઉછેદ માટે મળે તો મેલવો નહીં એવી વાત અસુરને કહી એવું સુણીને બોલ્યા અસુર હવે ગોતશું એને જરૂર જો મળશે તો મારશું છળે એમ બંધાણું વેરસ ઘડે એમ દૈત્ય કર્યું પરિયાણ તેને જાણે છે હરિ સુજાણ કે છે જેમ થશે તેમ ઠીક નથી આત્માને કેની બીક એમ કહી જોયું તત ખેવ દીઠા દૈવી સંપત્તિના જીવ તેને પોતે ઉપદેશ આપી કર્યા સુખી ભવ દુઃખ કાપી આજે હરિચરિત્ર અનુપ
કૃષ્ણ ભક્તને છે સુખ રૂપ, તેને કહેશે સાંભળશે જે મહાકષ્ટથી મુકાશે તે આ લોકમાં પણ સુખી રહેશે, પરલોકે પરમ સુખ લેશે. પાપ હરણી કથા છે પવિત્ર, જેમાં પ્રગટ પ્રભુના ચરિત્ર. ભક્ત હશે તે સુણશે ભાવે, અભક્તને તે અર્થ નહીં આવે. કહેશે હે તે સાંભળશે કાન, તે પર રાજી થશે ભગવાન. કહેશે હે તે સાંભળશે કાન, તે પર રાજી થશે ભગવાન. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये श्री हरिचरित्र नामे 33मुं प्रकरणम्. सहजानंद स्वामी महाराजनी जय. ત્યાર પછી જે જે કર્યું તે સાંભળો વાત સરેશ. એટલું કામ કરી હરી પછી ચાલ્યા દક્ષિણ દેશ. એકાએક અરણ્યમાં રહેવા રાજી છે મન. શહેર ના ઈચ્છે સ્વપ્ને વાલું લાગે છે વસવું વન. ભક્તિ ધર્માદિ ભેળા રહે દિવ્ય દેહ ધરીને સોય. દેહ વિના જીવ જગતના નથી ગમતા બીજા કોય. ત્યાગ વૈરાગ્ય તનમાં તેણે મગન રહે છે મન. નાવે બીજા નજરે જે નોય હરિના જન. એવા શ્રી હરિ બહુ નિસ્પ્રેહ અણ ઈચ્છાએ ચાલ્યા તેહ. આવ્યા આદિપુરમતી રથ સુખદાયી હરિ સમરથ. તેની સમીપે માનસ શેર આવ્યા ત્યાં કરી હરિ મેર. તેનો રાજા છે અતિ પવિત્ર જેણે બાંધ્યા છે અન્નના ક્ષેત્ર. અન્નારથી આવે જે જન તેને ભાવે કરાવે ભોજન. તેણે દીઠા એ બ્રહ્મચારી જોઈ મનમાં રહ્યો વિચારી. કહે આ તો મોટા કોઈ અતિ પછી રાખ્યા છે કરી વિનતી. રાખ્યા એકાંતે વરણી રાટ અતિ ત્યાગી તપસ્વી તે માટ. એક એકાંતે ઓટો સુંદર રહ્યા ત્યાં પ્રભુ તે ઉપર. પછી રાજા રાજાના સેવક કરે ચાકરી કરી વિવેક. નિત્ય પ્રત્યે કરે એમ સેવ જાણે મહાત્મા છે મોટા દેવ. કરે સન્માન જોઈ ત્યાગી બીજા ભેખનું પડ્યું ભાંગી. ત્યારે અસુર ત્યાં ના રહે નાર કહે આ તો છે આપણો માર. જેણે દૈત્ય સમૂહ મરાણો તેનું મૂળ કારણ આ જાણો. પછી ત્યાં ના રહેનાર અસુર કહે મારીએ એને જરૂર. એમ પાપી સહુ પરિયાણ્યા મારવા પછી પથ્થર આણ્યા. જાણ્યા એકાએક બેઠા ઓટે આવ્યા માર્યા સારું દળી દોટે. નિશીમાં આવ્યા નિશાચર માંડ્યા ફેંકવા બહુ પથ્થર. મળી દૈત્ય હજારો હજાર નાખ્યા અશ્મ અતિશય અપાર. સમી સાંજ થકી સારી રાત્ય કર્યો પાણા તણો વરસાત. સાધુ સ્વભાવ વાળા સુબુદ્ધ નિરવૈર અતિ અવિરુદ્ધ. બહુ ક્ષમા વાળા હરિધીર તેને ન લાગ્યું કાંઈ શરીર. ઓટા આસપાસે પાણા પડ્યા ગજ ઓટાથી ઊંચેરા ચડ્યા. દીઠા હરી તેમાંથી કુશળ લીધા દૈત્ય આયુધ તે પડ. જાણ્યું જાણશે રાજા જો વાત તો થાશે આમાંથી ઉત્પાત. ત્યાં તો રાજાને ખબર પડી આવ્યો પ્રભુ પાછળે તે ખડી. આવ્યા લોક બીજા સહુ મળી દેખી પાણા વિસ્મય પામ્યા વળી. જોઈ રાજા વિચારે છે મને ઉગાર્યા વર્ણીને ભગવને. કરી પ્રહલાદની જેમ સાય નથી તેમાં આમાં ફેર કાય. એમ કહીને નમ્યો રાજા અમે છીએ તમારા મહારાજ. પછી નાથે શિષ્ય તેને કીધો બીજા બહુને ઉપદેશ દીધો. પછી એમ વિચાર્યો ભૂપાળ પાપી કરત આ વર્ણીનો કાળ. આ તો આપણા છે ઈષ્ટ દેવ તેની દેખી શક્યા નહીં સેવ. એણે જરૂર માર્યા તા આજ ખોઈતી એણે આપણી લાજ. માટે ખરા એ ખૂની અસુર એને જોવા આપણે જરૂર. પછી એને કેળીએ ફોજ ચડી ઘેરી લીધા અસુર તે ખડી. કહ્યું લ્યો ઉભારો ઉડું ઉડું
એમ કહીને કાપ્યું મૂંડું મુવા અધર્મી ત્યાં અપાર બહુ ઉતર્યો ભૂમિનો ભાર એમ પોતાના પાપ પ્રતાપે થયા નાશ તે અસુર આપે હરિ પોતે અપાપ અદોષ નથી રાખતા કોઈ શું રોષ એવા કૃષ્ણદેવ જે દયાળ પછી ચાલ્યા ત્યાંથી તત્કાળ આવ્યા વેંકટાદ્રિએ જીવન કર્યા ઠાકોરજીના દર્શન પછી ચાલ્યા ત્યાંથી નિરમોહી શિવ કાંચી વિષ્ણુ કાંચી જોઈ ત્યાંથી શ્રીરંગે આવ્યા છે શ્યામ મોટા મોટાના કરવા કામ કાવેરી ગંગામાં પોતે નાહી ઉતરિયા ફૂલવાડી માહી વાડી સુંદર શોભે છે સારા જેમાં ફળ ફૂલ છે અપાર રહ્યા પોતે ત્યાં દોય માસ કરવા બહુ જીવને સમાસ ત્યાં વૈષ્ણવને વાત કરી એના ફેલત જાવ્યા હરી બીજા નાટક ચેટક વાળા બહુ કરતા હતા કર્મ કાળા તેને જીતી પોતે તત્કાળ ડંકો બેસાડ્યો પોતે દયાળ ચાલ્યા ત્યાંથી થઈ તત્પર આવ્યા સેતુ બંધ રામેશ્વર નાયા સમુદ્રમાં ત્યાં જીવન કર્યા રામેશ્વરના દર્શન ક્ષેત્ર પવિત્ર છે અતિ એહ તપસ્વીને સેવ્યા જેવું તેહ રહ્યા પોતે ત્યાં દોય માસ પછી ત્યાંથી ચાલ્યા અવિનાશ આવ્યા સુંદર રાજમાં શ્યામ કર્યો ત્યાં કંઈક વિશ્રામ પછી ચાલ્યા ભૂતપુરી ભણી ન પૂછી રીત્યા એ વાટ તણી ચાલ્યા દિશ બાંધીને દયાળ નથી જેને શરીર સંભાળ આવ્યું આગળ વિકટ વન અતિ ઘોર ઘણું છે સઘન ચાલતા ચાલતા પડે રાત્ય ત્યાં પોડી ચાલે પર ભાત્ય એમ વહી ગયા પંચધન મળ્યું નહીં ત્યાં જળ અન્ન પડી સાંજ મળ્યું નહીં પાણી સૂકો કંઠ ન બોલાય વાણી થયા આપે અતિશય અચેત એમ કષ્ટ સહેજ ન હેત પછી ધીરે ધીરે ચાલ્યા ધીર ત્યાં તો આવ્યું છે અરણ્યમાં નીર તેમાં નાયા પોતે ઘન શ્યામ પછી નવરાવ્યા શાળ ગ્રામ ત્યાં પ્રબોલિયા ફળી ચાર શેકી કર્યું નૈવેદ્ય તેવાર તેને જમ્યા પોતે ઘન શ્યામ પહર એક રહ્યા એ હઠામ પછી ચાલ્યા ત્યાંથી દયાળ થયો બીજે દી મધ્યાહન કાળ ત્યાં અરણ્ય આવ્યો એક કૂપ ભર્યો અમળ જળે અનુપ ત્યાં નાયા પોતે જળ કાઢી પછી બેઠા છાયા જોઈ ટાઢી ભરી ગળી જળની કઠારી શેર દર્શની સુંદર સારી પછી શાળ ગ્રામ લઈ ત્યાંઈ તે પધરાવ્યા કટોરી માઈ ઉપરથી કીધી જળ ધાર થઈ ઠાલી કઠારી તે વાર ત્યારે પોતે જોયું વિચારી કિયા વહી ગયું આટલું વારી રખે કટોરી ફૂટેલ હોયા જોયું ત્યારે સાજી દીઠી સોયા પછી જાણ્યું એમ ઘન શ્યામે પીધું જરૂર એ શાળ ગ્રામે રખે હોય હજી એ પીપાસા એમ કહીને મન વિમાશા પછી કાઢી કાઢીને કઠારી પાયું બહુ શાળ ગ્રામને વારી જેમ જેમ જળ માંડ્યું પાવા તેમ માંડ્યું ઠામ ઠાલું થાવા એક બેનો ન રહ્યો વિચાર પીધું જળ કઠારી અપાર સિંચી સિંચી થાક્યા ઘન શ્યામ ત્યારે તૃપ્ત થયા શાળ ગ્રામ પછી પૂજ્યા છે ચંદને કરી વળતા એમ વિચાર્યા હરી પ્યાસ ભાંગી પણ હશે ભૂખ થયું એ વાતનું અતિ દુઃખ પોતાને તો મળ્યું નથી અન્ન તેને વીતી ગયા ષટધન તેનું તો પોતાને નથી કાય અતિ ધીરજ પર્વત પ્રાય તે હસમે ત્યાં આવ્યા કાપડી પુરુષ નારી તે પોઠીએ ચડી કાશાંબર તે સુંદર ધર્યા બેઉ અતિ ભાવમાં હી ભર્યા આવ્યા એ હવન મોજાર દેખી હરિ કર્યો નમસ્કાર આપ્યું આસન આદર જ્યારે વળતા બોલ્યા છે દંપતી ત્યારે તમે ક્યાંથી આવ્યા એકાએક નથી સંગે તે કેમ સેવક તમે ભૂખ્યા હશો મારા વીર એમ કહી ભર્યા નેણે નીર પછી ત્રિયાને કહે મહામતી આપો સાથું આ ભૂખ્યા છે અતિ ત્યારે આપ્યો સાથું લૂણ સહિતે ધર્યું વિષ્ણુને નૈવેદ્ય પ્રીત્યે ત્યારે હરિ કહે પૂછું છું અમે આવા કોણ દયાળુ છો તમે ત્યારે યોગી કહે જમી લિયો ધીરા રહી પછી જળ પીઓ ત્યાર પછી હું કરીશ વાત જેમ છે તેમ કહીશ વિખ્યાત પછી જમી જળ પાન કર્યું ત્યારે યોગી બોલ્યા મોદ ભર્યું
સુણો વર્ણિ તપસ્વી અક્રોધ, જાણ્યા અમે શ્રી કૃષ્ણ છો શુદ્ધ. માટે નહીં બોલું જૂઠું મહામતી, મને જાણો ઈશ આ છે સતી. તમને ભૂખ્યા જાણીને દયાળ, અમે આવ્યા અહીં તત્કાળ. શ્રી રંગાજી જે બીજા ક્ષેત્ર, ત્યાં ફરું છું જાણી પવિત્ર. તમ જેવાના દર્શન સારું, નાથ રહેવું જાણો અહીં મારું. એવી સોની મહેશની વાત, થયા હરિ બહુ રડિયાત. સદા શિવ કૈલાસ રહેનારા, તે મળ્યા મને સાક્ષાત્કાર. લાગ્યા પાય પડી ઓળખાણ્યા, ત્યારે નાથે જોડ્યા જુગ પાણ્યા. કહે નાથ કરો શિવ સાય, જે થકી દ્રઢ વૈરાગ્ય થાય. કહે શિવજી સાંભળો વીર, થાશે દ્રઢ વૈરાગ્ય સુધીર. કરી પ્રશંસા તે પરસ્પર, મળ્યા બેઉ પછી મોદ ભર. વળતા ઈશ અંતર્ધાન થયા, પ્રભુ ભૂતપુરીએ આવ્યા. વળતા ઈશ અંતર્ધાન થયા, પ્રભુ ભૂતપુરીએ આવ્યા. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुळानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये श्री हरिचरित्र नामे 34मुं प्रकरणम्. सहजानंद स्वामी महाराजनी जय. શુભમતી સહુ સાંભળો, એમ કરતા કરતા કાજ. ત્યાં થકી હરિ આવ્યા ભૂતપુરીમાં મહારાજ. રામાનુજની ત્યાં મૂર્તિ, કર્યા પોતે તેના દર્શન. કાંઈક દીન ત્યાં રહી, પૂછ્યું ત્યાગી પ્રત્યે પ્રસન્ન. ઉત્તર તેનો દક્ષિણા દિયે, ન થયો જ્યારે જરૂર. ત્યારે તે ઉઠ્યા મારવા, થઈ ક્રોધમાં ચકચૂર. કહે આવ્યો તું કાલ્યનો, તે લે છે અમારી લાજ. એવું પ્રશ્ન અટપટું, તારે પૂછવાનું શું કાજ. હરિ નિરમાની અતિ નેક, બોલ્યા નહીં તે કરી વિવેક. ક્ષમાવંત અત્યંત છે શાંતિ, ક્રોધ આવ્યો નથી જેની પાંતિ. અતિ ધીર ગંભીર છે ઘણા, શું કહીએ સદગુણ તે તણા. પછી સારું કહીને સીધાવ્યા, ત્યાંથી કુમારી કન્યાએ આવ્યા. વળતા પદ્મનાભમાં પધાર્યા, ત્યાંના વાસીને મોદ વધાર્યા. પછી આવ્યા જનાર્દને નાથ, ચાલે એકલા ન જુએ સાથ. ત્યાંથી આવ્યા છે આદિ કેશવે, તેની વાત સુણો કહું હવે. તેને સમીપે સુંદર પુરા, ત્યાં દીઠા 200 અસુર. તે તો હરિના છે વેરવાઈ, દેખી ઉઠ્યા છે મારવા થાઈ. કહે આપણું માર એકલો, આવ્યો હાથ આવે રખે મેલો. એમ કહીને આવ્યા મારવા, ત્યારે લોકે માંડ્યું છે વારવા. તેની વાત કાને નવ્ય ધરી, ત્યારે રાજાને ખબર કરી. કહે રાજા અન્યાય મ કરો, કંઈક પ્રભુના ડરથી ડરો. ત્યારે રાજા પ્રત્યે કહે અસુર, એને મારશું અમે જરૂર. તેની કરીશ જો રખવાડ, તો જાણજે આવ્યો તારો કાળ. ત્યારે રાજાને ચડી છે રીસ, કાપ્યા સામટા સહુના શીશ. મુવા દૈત્ય ત્યાં 2000, રાજા દ્વારે ઉતાર્યો એ ભાર. પછી આદિ કેશવના દર્શન, કરી ચાલ્યા ત્યાંથી ભગવાન. આવ્યા મળ્યા ચલને માઈ, દિન 5 રહ્યા પોતે ત્યાંય. કરી સાક્ષી ગોપાળના દર્શન, પછી જોયું છે વિવિધ્ય વન. વ્યાળે વિટાણા દીઠા ચંદન, ત્યાં રહ્યા છે કાંઈ ગદન. ત્યાંથી આવ્યા કિષ્કિંધા નગર, નાયા ત્યાં પ્રભુજી પંપાસર. ત્યાંથી ચાલ્યા છે સુંદર શ્યામ, કરવા અનેક જીવના કામ. પછી ચંદ્રભાગા નદી નાઈ, ત્યાંથી આવ્યા પંઢરપુર માઈ. કર્યા વિઠુબાના દર્શન, રહ્યા 2 માસ ત્યાં ભગવન. પછી વિઠુબાને પોતે મળી, ચાલ્યા વંદના કરીને વળી. ત્યાં રાજ્યમાં રાક્ષસ આપ, સૂતો તો
કરીને મોટો તાપ, તેને જગાડીને પૂછી વાટ, પછી ચાલ્યા તે વરણી રાટ. પછી આવ્યા દંડકારણ્ય હરી, તેને પોતે પ્રદક્ષિણા કરી. ત્યાંથી આવ્યા પોતે ગોદાવરી, કરતા તીર્થને પવિત્ર હરી. જોઈ તીર્થને તીર્થના વાસી, એમ જોતા આવે અવિનાશી. ત્યાંથી આવ્યા નાસિકમાં આપ, નિરખી જન થયા છે નિષ્પાપ. કરી ત્રંબકેશ્વરના દેદાર, ત્યાંથી આવ્યા તાપી નદી પાર. પછી યાત્રા નર્મદાની કરી, ત્યાંથી આવ્યા મહી પ્રત્યે હરી. વળતા ઉતર્યા સાબર શ્યામ, બહુ જીવન કરવા કામ. જોઈ ભીમનાથ ભગવાન, ચાલ્યા નાથ ત્યાંથી નિદાન. ત્યાંથી ગોપનાથજીમાં ગયા, પંચતીર્થીમાં કાંઈક રહ્યા. રહ્યા 1.5 માસ ગુપ્ત પ્રાગે, અતિ કૃષતનમાં છે ત્યાગે. પછી ચાલ્યા ત્યાંથી અવિનાશ, રહ્યા લોઢવામાં 3 માસ. ત્યાંથી આવ્યા માંગરોળ શહેર, બહુ જીવો પર કરી મેર્ય. આવ્યા કઠણ કષ્ટને સહી, કહેતા કષ્ટ તે કહેવાય નહીં. વન પર્વત વસમી વાટ, ઘણા કઠણ ઓઘટ ઘાટ. વાંકા દેશ વચમાં રહેનાર, મળ્યા દૈત્ય હજારો હજાર. ભૂત પ્રેત ભવાની ભૈરવ, યક્ષ રાક્ષસ રાક્ષસી સર્વ. ડાકણી સાકણી વૈતાલી, મળી જોગણીયું કહી કાળી. ઠામો ઠામ મૃત્યુના ઠેકાણા, રહ્યા ઘણા ને થોડા લખાણા. જ્યાં જ્યાં ફર્યા કર્યા પોતે તપ, મેલી જીવ્યાની કોરનો ખપ. જે કર્યા હરિએ ઉપાય, તે તો દેહધારીએ ન થાય. તીર્થમાંથી અધર્મ ને ટાળી, આવ્યા પાખંડી ના માન ગાડી. પાપી જીવને પાછેરા પાડી, સાધુને સારી રીતે દેખાડી. મુમુક્ષુને આનંદ આપતા, અઘ ઉથાપી ધર્મ સ્થાપતા. ત્યાગ વૈરાગ્ય ને તપશ્ચર્ય, નિયમે સહિત રાખી બ્રહ્મચર્ય. એમ ફર્યા તીર્થમાં આપ, ત્યાંના વાસી જોઈ પરતાપ. પડ્યા ઝાંખા હરિજીને જોઈ, કહે છે આ તો અતિ મોટા કોઈ. પોતાને તો છે સહજ સ્વભાવ, ધન ત્રિયા તણો તે અભાવ. શાંતિ તિતિક્ષા ને અતિ ત્યાગ, નિસ્પ્રેહ અહિંસા અનુરાગ. કૌપિન વિના નહીં પટલેશ, મૃગાજીન ને જટા છે શીશ. શીત ઉષ્ણમાં ઉઘાડે તન, ગામ માહીન કરે આસન. 3 કાળે નાય જઈ નિત્યે, કરે શ્રી કૃષ્ણની પૂજા પ્રીત્યે. પંચાધ્યાય પાઠનું છે નિયમ, કરે 3 કાળે પ્રાણાયામ. કરે આસન 84 આપે, તાઢ્યમાં પણ અગ્નિ ન તાપે. કૃષ્ણ મૂર્તિમાં ઠેરાવી વૃત્તિ, તેણે મટકું આંખ્ય નથી ભરતી. રક્ત પણ નથી તને રતી, કેવળ રહ્યા છે ત્વચા ને અસ્થિ. આખા શરીરમાં હિ ઉઘાડી, સર્વેની સરી રહી છે નાડી. કાંટા કાંકરામાં અણવાણા, ચાલે આપે રાખે નહીં માણા. નિત્ય ચાલવું વણ પૂછે વાટે, વન પર્વત ઓઘટ ઘાટે. ચાલે નિર્ભય થઈ નિશંક, નથી કોઈની પોતાને શંક. વાઘ વ્યાળ વરુ નિત્ય મળે, તે તો તેની મેળે દૂર પડે. ફળ ફૂલ જે વન મોજારા, મળે તો તે જમે એક વાર. નહીં તો રહે વાયુ વારી પીને, નથી જમતા કેને યાચીને. અજાચ્યું અન્ન મળે તો જમે, નહીં તો ન ખાધે ધન નિગમે. એકાદશી જન્મદિન જેહ, કરે તપ્ત કૃચ્છ વ્રત તેહ. પંચ વિષય શું નથી સંબંધ, નથી ગમતો નારીનો ગંધ. ધર્મવાળા જોઈ હરી એવા, બીજા પણ ઈચ્છ્યા એમ રહેવા. સારું જાણી સંગે રહ્યા કहीं, દેહમાની શક્યા નહીં રહી. અતિ કઠણ તપ કરતા, આવ્યા દેશ પ્રદેશે ફરતા. વર્ષ 7 વેઠ્યો વનવાસ, તે ઉપર થયો 1 માસ. સંવત 1856 કહીએ, શ્રાવણ વદી ષષ્ઠમી લહીએ. તે દિલો જ પધાર્યા મહારાજ, કરવા અનેક જીવના કાજ. સુંદર વાવ્ય એક ગામ બાર, ત્યાં બેઠા પોતે ઘડી 4. તે ગામમાં ઉદ્ધવ અવતાર, સ્વામી રામાનંદજી ઉદાર. તેના સંતનો વસે સમૂહ, જેને કામ ક્રોધ નહીં મોહ. તેમાં મોટેરા છે મુક્તાનંદ, તેની આજ્ઞામાં રહે મુનિ વૃંદ. આપે સદા વ્રત જમે સંત, ત્યાં આવ્યા પોતે ભગવંત. આપે સદા વ્રત જમે સંત, ત્યાં આવ્યા પોતે ભગવંત.
इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुळानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये श्री हरिवन विचरण करता डोजगामे पधार्या ए नामे 35मुं प्रकरणम। सहजानंद स्वामी महाराजनी जय।